આગામી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ધોરાજી ઉપલેટા બંને તાલુકાના સહકારી આગેવાનો સહકારી પરિવાર સાથે બેઠકનું આયોજન હતું। કારણ કે એક બેંકના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લાની અંદર ગામડાની અંદર ચાલતી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ એક સહકારી માળખું અમારું મજબૂત છે। એક ગામડાની અંદર ખેડૂતો સુધી લાભ અપાવવાના સહકારી ક્ષેત્રમાં પ્રયાસો થયા છે। સ્થાનિક સ્વરાજ્યની અંદર પંચાયતી રાજમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટે સહકારીના હોદ્દેદારો સાથેની આજની મિટિંગ હતી અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટેનું આયોજન કરવામાં છે અને મને વિશ્વાસ છે કે સમગ્ર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થશે। આજે ધોરાજી ઉપલેટા અમારી વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંમેલન કરવામાં આવ્યું હતું અને દિગ્ગજ સહકારી નેતા જેને કહી શકાય એવા જયેશભાઈ રાદડિયા સાહેબ હાજર હતા। એમના નેતૃત્વમાં સમગ્ર ધોરાજી ઉપલેટાના વિસ્તારમાંથી સહકારી આગેવાનો ગામડેથી આવ્યા હતા બધાય અને ભારતીય જનતા પાર્ટીની સાથે ખભે ખભો મિલાવી અને ઊભું રહેવા માટે બધાએ કોલ આપ્યો હતો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સહકારી ક્ષેત્રમાં કેવા વિકાસો થયા છે, યોજનાઓ કેવી આવી છે અને સૌથી ગૌરવની વાત એ છે કે દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી ભારતના ઇતિહાસમાં પહેલીવાર સહકારિતા મંત્રી બનાવવામાં આવ્યા છે અને સહકાર મંત્રી તરીકે ગુજરાતનું ગૌરવ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમિતભાઈ એમના મંત્રી છે અને અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે મૂકવામાં આવી છે। એના માટે બધી અહીંયા ચર્ચાઓ થઈ અને સમગ્ર સહકારી આગેવાનોએ કોલ આપ્યો છે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે। આમ તો આપણી એક કહેવત છે ને કે ડૂબતો માણસ તણખું પકડે, એમ કોંગ્રેસિયાઓ અત્યારે સત્તાની લાલચમાં ઘણો સમય થયા સત્તા વિહોણા છે ગુજરાતમાં, એને હિસાબે એ હવાતિયા મારે છે। તો હવાતીઓ મારતો હોય ને માણસ તો ગમે એ બોલે, પણ જે રીતે લોકોનું સમર્થન મળે છે એ રીતે હું રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તમારી સામે કહી શકું કે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત આપણી અને ગોંડલ એક નગરપાલિકા, એ બધી જ જગ્યા ઉપર ભાજપનો ભગવો 28 તારીખે લહેરાશે। એની પાછળનું કારણ એ છે કે લોકોના ભરપૂર આશીર્વાદ મળે છે, એ જોતા આપણને એવું દેખાય છે। મેં તમને કીધું કે કોંગ્રેસ અત્યારે રઘવાઈ થઈ છે, કોંગ્રેસને કોઈ સ્વીકારતું નથી, કોંગ્રેસને સારા ઉમેદવાર મળતા નથી, અ બ ક ગમે એને ખાના પૂર્તિ કરવા માટે ઊભા રાખે છે, પછી જ્ઞાતિ જાતિની વાત કરી વેરઝેર ઊભા કરી સમાજ વચ્ચે અને મત લેવાના પ્રયત્ન કરે છે। પણ ગુજરાતની પ્રજા, સૌરાષ્ટ્રના લોકો એ વેપારી પ્રજા છે, આપણે લોકો જાણીએ છીએ કોંગ્રેસને, એટલે કોંગ્રેસને જાકારો મળશે એનો મને વિશ્વાસ છે।